ગુડ મોર્નિંગ, જય ગુરુદેવ. તો આજના નવા બ્લોકમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અત્યારે વાગ્યા છે કેટલા? અત્યારે 7 વાગ્યા છે અને અત્યારનું ગુડ મોર્નિંગ એ ચકલા ને એ પક્ષીઓ કાગડા ને બધા સેવમમરા ખાવા એવા છે શિવલિયામાં. જોઈ લ્યો. એટલે મસ્ત દી ઉગ્યા છે આમ જો સુરત. આમ જો લેતો અહીંયા ઉતરતો. હાવેડો માર્યો એવું સાફ કરી નાખ્યો. લાવો તો હજી પૂરો. હલો મિત્રો, આપણે સેવાલિયા પહોંચ્યા છીએ અને મસ્ત સવારની ગુડ મોર્નિંગ થઈ છે. હા, અમારા નિર્મામાં તે આવું શું છે ભાઈ નાસ્તામાં? બીજું કઈ? પાપડી છે, ગોટા છે, ભજીયા છે, દાળ વડા, બટાકા વડા. ચાલો ભાઈ, શું નાસ્તો કરવો છે? તો 2 કલાક હોઈ ગયા હતા, આરામ થઈ ગયો. અત્યારમાં ચા પાણી પી લીધા અને હવે નીકળીએ છીએ. ઘડીક પેલા કેટલા પક્ષી હતા, અહીંયા ઘેરો હતા, હવે જો એક જરાય નથી રહેતા, બધા ઝાડવે ચડી ગયા છે. હાલો તો મિત્રો, હજી આપણે સેવલિયા થોડુંક આગું છે. આમ તો સેવલિયા ની આદત ગણાય. આવી છે. આજનો દિવસ બહુ સારો ઉગ્યો છે આપણી માટે. કાલની જેમ જો કાગડા ધરાઈ ધરાઈને દઈ ગયા છે ભાઈ રેલવે ના વાયર ઉપર. આપણે કાઠિયાવાડમાં હરાજ નાખતા હોય તો કાગડા જોવા નથી મળતા. અહીંયા કાગડા નો ઢગલો છે. રાતમાં કાગડા જોવા નથી મળતા આપડે ભાવનગરમાં. એ જો કાગડા કેટલા પેલા અંબાવ ગામ પગ્યા છીએ. હવે યુવરાજસિંહ કોટો ચડાવે છે માવો પાવો બનાવી. આપણે ગાડી રનિંગ રાખીએ છીએ. આજે ટાઈમ પાસ નથી કરવાનો, આજે આખો દી ખેંચ ખેંચ કરવાની છે. રાતને થોડોક ટાઈમ પાસ થઈ ગયો, 2 કલાક હોઈ ગયો. જય માતાજી. તો આપણે ગોધરા અને દાહોદ ની વચ્ચે પહોંચ્યા છીએ. ઇન્દોર અહીંથી થાય છે 213 કિલોમીટર અને આપણે રાયપુર થાય છે 970 કિલોમીટર, એટલે 1000 આજુબાજુ સમથિંગ થાય છે. અને આપણે મોરબી થાય છે 387. તો કાલે ભરીને નીકળ્યા પછી મોરબી 387 કિલોમીટર કાપી નાખ્યા છે. જો ઓલાનું ટાયર ફાટ્યું હાલે છે. મોરબી થી ભરીને નીકળ્યા પછી 388 કિલોમીટર આપણે કાપ્યા છે અને 950 કિલોમીટર હજી આપણે બાકી છે. તો આપણો રૂટ ગઈ વખતે ગઈ ટ્રીપમાં હાલ્યા હતા એ જ રૂટમાં હાલવાનું છે. અને છતાંય તમને ગામના નામ કહી દઉં: ઇન્દોર, ખાતેગાંવ, હરદા, બેતુલ, નાગપુર અને રાયપુર. એમ્બ્યુલન્સ આવે છે પાછળથી. ગાડી થોડીક ધીરી પાડીને સાઈડ આપી દઈએ. હાલો ભાઈ, વ્યા જાઓ. એમરજન્સી કેસ લાગે છે. આવી બધી ફરજી પાડવી પડે ભાઈ. તમે હેલો, યુવરાજસિંહ બેઠા છે. ઓ યુવરાજ, હલો મિત્રો. તો આવો કઈક મસ્ત વાતાવરણ છે, જોવો તમે.
વાતાવરણમાં પલટો થઈ ગયો. આપણે ત્યાં મોરબી ને ત્યાં આગળ થોડીક વધારે ગરમી થતી હતી. હવે એકદમ આમ હજી અત્યારમાં ઠંડો પવન આવે છે એવું વાતાવરણ છે. એટલે આ બધું લીલોતરી વધારે છે અને બાફવા વાળું વાતાવરણ નથી. એટલે મસ્ત ઠંડો પવન આવે છે. અને યુવરાજસિંહ બેઠા છે, બેઠા બેઠા વાતું કરાવે છે એટલે નીંદર ન આવે. પછી હજી થોડુંક આગળ જઈને છત્તીસગઢ વટીને આપણે ઓઢવું પડશે, બ્લેન્કેટ કાઢવું પડશે. જેમ તમે ઓલા વિડીયોમાં જોયું હતું એમ આપણે કેટલો કાઢવો પડે, બ્લેન્કેટ કાઢવો પડે. આપણે નાસિક બાજુ, નાસિક બાજુ નાસિકમાં પડે નહીં. એવું છે. નાસિકમાં ટાઢ પડે, અહીંયા નહીં. છત્તીસગઢમાં ત્યાં બ્લેન્કેટ નો કાઢવું પડે. નાસિક ને એ બાજુ પડે ફૂલ ઠંડી. એ માઇક મુझे दे दे ठाकुर, એ હાથ નહીં હથોડા. હાલો મિત્રો, તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. અને નવા હોય તો આમ શું કહેવાય, બીજાને કહેતા રહેજો. હારા બ્લોગ બને છે એટલે આમ આપણે થોડુંક ચેનલ હાલી જાય, મોનેટાઈઝ થઈ જાય. એ નવા નવા જે બ્લોગ બનાવતા આવડતું હોય, ન આવડતું હોય, થોડીક ભૂલ ચૂક થતી હોય તો માફ કરી દેજો. અને કોમેન્ટમાં કહેજો કે આવી રીતના ભૂલ થાય છે. અને સ્પીકર ની હારોહાર અમારું સ્પીકર ફાટી ગયું છે આ ટ્રીપે. એટલે બહુ નાના નાના બ્લોગ બનશે. એમ કે વધારે બોલાતું નથી, અવાજ આવ ફાટી ગયો. શું કેવું યુવરાજસિંહ? હા, બરોબર. મિત્રો, અત્યારે આપણે એમપી માં એન્ટર થઈ ચુક્યા છીએ. આ છે એમપી ની જાવકની બોર્ડર, આ છે આવકની બોર્ડર. કાંટાવાળી બોર્ડર બંધ થઈ ગઈ છે, છતાંય છે ને આ લોકો એન્ટ્રી ઉઘરાવટ અલગથી બોર્ડર ચાલુ કરી. કાંટાવાળી બોર્ડર જો બંધ જ છે, અલગથી એન્ટ્રી દેવાની આ લોકો. મિત્રો, અત્યારે આપણે બોર્ડર ઉપર પહોંચી ગયા છીએ. યુવરાજસિંહ જાય છે એન્ટ્રી દેવા માટે. ફૂલ ટાયર ગાડીની એન્ટ્રી લે છે અહીંયા આગળ 300 રૂપિયા. ખોટી રીતના એન્ટ્રી ઉઘરાવે છે બધા, અને 300 રૂપિયા એન્ટ્રી દેવી પડે છે. નગર ખોટા ખોટા આની અને કોણ માથાકૂટ કરે, ખોટા ખોટા વધારે મોટા મોટા મેમા ફાડે. પછી ચાલો આપણે હવે હાઈવે ઉપર ચડી ગયા છીએ. તો મિત્રો, વેલકમ ટુ એમપી મધ્યપ્રદેશ માં તમારું હાર્દિક સ્વાગત છે. હવે તો ચા બોલો ખોટો મારશું કા? અવાજ બેહી ગયો છે, બોલવાનું જામતો નથી. ઉસ્તાદ ને હાકર પાવાની છે, હાકર પાવાની, ગળું ખોલવાનું છે. ગળું બેહી ગયું. તમારા પાસે કઈ ઉપાય હોય તો કહેજો. કઈ ટ્રીપ થી તકલીફ છે ગળામાં, તમે કઈક મેસેજ કરો તો એ હરખું બોલી હતી યાર. હાલો, એમપી માં એન્ટર થઈ ગયા છીએ 11 વાગ્યા. કઈ ટ્રીપ કરતા આ વખતે થોડાક મોડા છીએ આપણે. મિત્રો, આપણે બોર્ડર માં એમપી માં એન્ટર થઈ ચુક્યા છીએ. અને એક જગ્યાએ ચા પીવા ઉભા છે 11 વાગ્યા ને. તો જો નવી હોટલ છે અને ઉદઘાટન કર્યું છે. આયુર્વેદિક તત્વો છે પનીર, મુંબઈ की मशहूर चाय, पटेल चाय का ठेका. બધે दारू का ठेका હોય, અહીંયા આગળ चाय का ठेका है. चलो चाय पीते हैं और टेस्ट करते हैं. दारू के ठेके पे भीड़ मिलती है, चाय के ठेके पे भीड़ नहीं मिलती. यही तो कुदरत का दस्तूर है दोस्त. और दूध वाले को बेचने के लिए जाना पड़ता है, दारू वाले को बेचने के लिए नहीं जाना पड़ता, उसको लेने आते हैं. યુવરાજસિંહ સાચી વાત કીધી હો ભાઈ. હાલો, તો અત્યારે ચાય ના ઠેકા ઉપર ચાય પીએ. અને મિત્ર, આ ટ્રીપમાં તમને દેખાડવાનું છે દારૂના ઠેકા ઉપર કેવડી ભીડ હોય અને દૂધની ડેરી હોય ત્યાં કેટલી ભીડ હોય. તમને આ ટ્રીપમાં દેખાડવાનું છે. આગળ મળવી, આગળ તમને ઉભો થાય ટાયર ચેક કર. આપણે આપણું કામ ચાલુ કરી દે. યુવરાજસિંહ મંગલસિંહ જાડેજા. હાલો મિત્રો, તો ચા પી લઈએ અત્યારે. મિત્રો, ડેકોરેશન જો, ડેકોરેશન જોઈને બધા ચા પીવા ઉભા રહી જાય.
વોલપેપર માર્યું છે. હાલો મિત્રો, તારા ટાટા ફોનમાં બેહીએ ચા પીવા. એ અમારા ઉસ્તાદ का टी टाइम. હા, ટી ટાઈમ ગમે ત્યારે થાય હો ભાઈ આપણો. હાલો ભાઈ, આવી ગઈ છે ચા, મલાઈ માર્કે આવી છે. ઓળો ભાઈ છે, આપણો ભાઈબંધ બની ગયો છે. એ ફોટોગ્રાફર છે, સ્ટુડિયો છે અને ઘણું બધું કરે છે ઓનલાઈનનું વિડીયો શૂટિંગ, પછી લાઈવ મેચનું મોટો ફોટોગ્રાફર છે અને એને ઘણી બધી ઓલું આપ્યું છે, આપણે ટિપ્સ આપી છે કઈ રીતના સબસ્ક્રાઈબ ઓલો એડિટ કરાય વિડીયો, આ તે બધું ઘણું શીખવા મળ્યું છે. તો હાલો ભાઈબંધને ટાટા બાય બાય કરી દઈએ. તો આ ઊંચો કરે છે. મિત્રો અત્યારે આપણે ભોગવામાં છે મચ્છલિયા ઘાટ. મચ્છલિયા ઘાટની નીચે તો આવી ગયા છીએ, હવે ચડવાનું આવશે. એનું વાતાવરણ જોવા મળે. મિત્રો જય માતાજી. તો આપણે ઘાટ ચડીને લગભગ અંદાજે 20 કિલોમીટર હાલીને આવડી આ હોટલ આવે, સોલંકી રેસ્ટોરન્ટ. ગઈ ટ્રીપે આપણે અહીંયા આગળ મકાઈના રોટલા જમ્યા હતા. આવી કઈક હોટલ છે. આ મોટું વિશાલ પાર્કિંગ છે અને આ હોટલ છે. આ બધું નાવા ધોવાનું છે, ટોયલેટ બાથરૂમ છે. તો આપણે હોટલે ફાઇનલી હોટલે પહોંચી ગયા છીએ. ચાલો ભાઈ, યુવરાજ સિંહ ટાયર ચેક કરે છે તો સાઈડ કાચમાં દેખાય. ટાયર ચેક કરી લે, આપણે જઈએ જમવા પહેલા, કેમ કે અત્યારે વાગી ગયો છે 1:30 અને ભૂખ લાગી છે. તો જમવા સેવ ટમેટાનું શાક છે અને આજ પાછા મકાઈના રોટલા છે અને છાશ છે. તો હાલો બધા ભાઈઓ જમવા. શું કેવું યુવરાજ? હાલો યુવરાજે કે હાલો જમવા. હાલો હવે જમી લઈએ પછી મળીએ. અત્યારે જમી લીધું છે, મસ્ત જો પંખો ચાલુ છે અને ઠંડો પવન આવે છે. એક અડધી કલાક હોઈ જવું છે, પછી આગળ નાવું છે અને પછી આપણે. તો મિત્રો આપણે કલાક એક જેટલું નીંદર ખેંચી લીધી અને નાહી લીધું છે અને અમે હોટલે જઈને ચા પાણી પી લીધા છે.
હવે અહીંથી આપણે પ્રસ્થાન કરીએ રાયપુર જવા માટે. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ પ્રીતમપુર. 7:10 થઈ છે. 7:10 થઈ છે. પ્રીતમપુર પહોંચ્યા છીએ. દીવા થઈ ગયા છે. ધૂપ દીવા થઈ ગયા છે. આરતી થઈ ગઈ છે. અહીંયા રોદા એવા છે હો ભાઈ. આમ તો આમ મોટા મોટા આમ ખણિયા છે. એક એક 2-2 ફૂટ ના ઊંડા ખાડા છે. નાના ખાડા હોય તો હાલો સમજ્યા. શું કેવું યુવરાજ? હા બધા બહુ મોટા મોટા. એક તો આમ ગઈ ઊંધી આગળ ઉતારવાનું હતું, હાલો શૂટ કરવાનું હતું. આરતી ચાલુ હતી ને એટલે રહી ગયો. અગર તમને દેખાડે તો અત્યારે પ્રીતમપુર પહોંચી ગયા છીએ અને હવે આવશે ઇન્દોર. પ્રીતમપુર વટીને હવે મુંબઈ આગ્રા વાળો જે હાઈવે આવે ને ત્યાંથી એ હાઈવે ઉપર ચડી જવાનું છે. આગ્રા વાળા હાઈવે ઉપર એ પાછા ઇન્દોર નો બીજો બાયપાસ આવે. ઇન્દોર બાયપાસ માંથી આપણે ખાતેગાંવ હરદાવાળા રોડે ટર્ન મારવાનો છે. એ રોડે સિંગલ રોડ માં 100 કિલોમીટર હાલવાનું છે. મિત્ર નવરાત્રીની તૈયારી. નવરાત્રી આમ તો ચાલુ થઈ ગઈ છે. સિરીજુ દેખાય છે ને જો. પ્રીતમપુર નો ગેટ. આની પહેલાની ટ્રીપ મેં તમને બતાવ્યો હતો મોટા ભાઈએ. આ છે પ્રીતમપુર નો ગેટ. આ શાક માર્કેટ. પ્રીતમપુરની માર્કેટ. માતાજીની આરતી આવે છે ભાઈ. આરતી હવે ગરબા રમશે આરતી કરીને પછી. 100 કિલોમીટર સુધી આપણે આવા સિંગલ રોડ ઉપર જ હાલવાનું છે. 10-20 કિલોમીટર તો હાલી ગયા. હવે કન્નોજ સુધી આવો રોડ છે. કન્નોજ હવે 80 કિલોમીટર આજુબાજુ થતું હોય છે. રોદા પડી ગયા મોટા મોટા હો ભાઈ. હલો મિત્રો, તો હવે છે ને કન્નોજ જઈને 1 વોલ્ટ કરવાનો છે આ ક્લાસ જમવા માટે. અને અત્યારે વાગી ગયા છે 9:30. તો મિત્રો આપણે ઘાટ ચાલુ થઈ ગયો છે. આ કન્નોજની પહેલાં આવે છે 20 કિલોમીટર પહેલાં ઘાટ. જંગલ હો બે બાજુ. અહીંયા ગાડી એકલી હોય ત્યારે તાલપત્રીને એવું ચોરી થવાની બીક રહે છે. ચાલુ ગાડીમાં ઉપર ચડી જાય તાલપત્રી કાઢવા માટે ચોર લોક. એટલે એ ઘનઘોર જંગલ છે. રાતના નહીં દેખાય તમને. ડિવાઈડર તો તોડી નાખ્યું છે. ગાડી પલટી ખાઈ ગઈ હોય ને ગાડું આમ ડાયરેક્ટ ફેંકી ગઈ હોય એટલે. ઘાટ એવો છે નિરાતે નિરાતે ઉતરવું પડે છે.
અને 2 ગાડી છે ને 220 પાસ થાય. આ બધું ખાય એક બાજુ ગાડી. હાલો મિત્રો, હોટલ હવે 20 કિલોમીટર આગી છે. બાલાજી રાજસ્થાની ઢાબા. આ ઘાટ ઉતરીને પછી પોગીએ. જો આખી ખાય જેવા બધું એકદમ જમીન જોડાય. અહીંયા એકદમ પોણી વાગ છે. જોઈને ગાડી વળી જોજો. અહીંયા આગળ ઘણી વાર ગાડી પલટી થઈ જાય છે. તો હાલો આપણે ઇન્દોર વટીને સિંગલ રોડ ઉપર ચડી ગયા છીએ. આ છે બાલાજી હોટલ અને આ છે બાલાજી હોટલનું પાર્કિંગ. છલ્લો છલ ભર્યું છે. આ હોટલની પાછળનું પાર્કિંગ છે. આગળ બીજું પાર્કિંગ અલગ છે. તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ હોટલે અને 1:15 વાગ્યો છે. 1 વાગ્યો એમ જ ગણો ને. આપણે ટાયર ચેક કરીશું અને હવે આગળ જમવાનું છે. જમીન પછી અહીંયા ને હોઈ જવાનું છે. સવારમાં 6-7 વાગે જ્યારે આંખ ખુલે ત્યારે જાગીને બ્રશ કરીને મોઢા ધોઈને પછી નીકળવાનું છે. તો હાલો અત્યારે પહેલાં જમી લઈએ અને પછી આપણે બ્લોગની સમાપ્તિ કરીએ. યુવરાજસિંહ ગયા છે ટાયર જોવા. અત્યારે 1 વાગ્યો છે. જમવાનું બંધ થઈ જાય એ પહેલાં હું જઈને થોડોક ઓર્ડર દઈ દઉં. તેવડી ટાયર જોઈને યુવરાજસિંહ હવે હાલો તો જમવા ભાઈ. હાલો મિત્રો, જમવામાં મંગાવી છે દાલ તડકા. નંબર આપો ને. આર્યું નમક કઈ નહીં. અને રોટલી છે અને છાશ છે. હાલો બધા મિત્રો જમવા. હાલો બધા મિત્રો જમવા. દાલ તડકા. હુઈને જઈ ગયો છે ભાઈ. હા, તાજો માજો થઈ ગયો છે આમ. અને આજથી મને અંદર ભરી ગઈ. હવે જમીન છે ને સીધું હોઈ જ જવાનું છે. તો મિત્રો જય માતાજી. આપણે જમી લીધું છે ને હવે સૂતા છીએ. તો બીજી કાંઈ વાત કરવાની નથી થતી. જય માતાજી, જય ગુરુદેવ. સ્વસ્થ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને ગુડ નાઇટ, ટાટા, બાય બાય, જય હિન્દ, વંદે માતરમ.